આપણે છે ને પાણીની મોટર ચાલુ કરવી પહેલાં છે ને આ વાલ્વ બંધ કરવો પડશે. બધું પાણી એક જ અહીંયા નીકળી જાય છે હારે. તો કેમ છો મિત્રો, મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે જો કે છે ને મિત્રો છે બુધવાર, અને આજે મળે છે ને ઝાડવાને પાણી પાવાનો છે મારો વારો. અને હું સવારનો જોશું નહીં, કેમ કે આપણા ઘરે આજે છે ને મહેમાન આવ્યા છે, અને એમની સેવામાં છે ને આપણે છે ને બપોરના વાગી ગયા છે 4:30. અને તો અત્યારે હવે છે ને હું જાઉં છું પાણી પાવા માટે. આપણે પાણી તો પાવું પડશે, જો કે છે ને તડકો એટલો પડે છે ને તો ઝાડવા સાવ આમ ઓલા મરવાની હાલતમાં આવી જાય છે. તો પહેલાં ચાલો આપણે છે ને પહેલાં ચાનો કંઈક બંદોબસ્ત કરવી, પછી જાવી ઝાડવા પાવા માટે. તો પહેલાં ચા મળે તો પીવી, નહીં તો જાવી ઝાડવા પાવા. તો જો મિત્રો હવે છે ને હું આવી જોશું મઢે, અને જો તમને આપણે આ ઝાડવાની હાલત દેખાડું. સાવ તરીકાના હાવ સુખાવ આવ્યા છે જો. અને ચાનો તો આપણે જો કે મેળ થઈ ગયો છે. મહેમાન હતા એમની સામે જો કે હું વિડીયો ઉતારી શક્યો છું નહીં. જો આપણે આ કરે ને સાવ સુકાઈ ગઈ છે, એને છે ને ખામણા બધા રિપેરિંગ કરવા પડશે. અને જો આવડો આસો પાલો એના પણ જો ઉગવા માંડ્યો છે. આ લીમડો જો ત્યાં કરે, પછી આ આસો પાલો જો તો અહીંયા છે ને બહુ ખડ સુકાઈ ગયું છે. ફટાફટ પાવવાનું ચાલુ કરી દો મારો વિચાર છે. અને અહીં તે જો બધે હાવ સુકાઈ ગયું છે. અને આપણા મઢ પાસે જો અહીંયા તો છે ને કઈ જો આવડે સબરવેલ છે, આખું ખામડું મસ્ત લાગે છે. અને ઓલપાપો આખડા બે કેરા છે તો એને તો જો કે પાવું જ પડશે. આ મસ્ત લાગે છે આ તો બહુ. તો મિત્રો આપણી છે ને મઢની મોટર તો છે નહીં, એટલે આપણે આ બાજુમાં બીજા કા છે ને એમની મોટર હું લઈ આવીને ઝાડવા પાવાનું ફટાફટ ચાલુ કરી દઉં છું. હવે ચાલો મોટર લઈ આવી એમની, અને ફટાફટ પાવી તો જાવી કરી એને જો કે છે ને ગાડી લઈને આવ્યો. તો જો મિત્રો મોટર લઈને આવી જાઉં છું, અને હવે છે ને ફટાફટ પાણી પાવાનું ચાલુ કરી દેવી. અને પછી રવિવારે છે બીજા કાનવાળો, આજે આપણે પાવી દેવી. બીજા કાનવાળા ને તો રવિવારે આપણે જ પાવી દઈશું. ફટાફટ છે ને પાણીનું સેટઅપ કરી નાખું, એટલે પછી મારે શાંતિ છે. ખાલી હાથ લગાડવાનું રહ્યું નીચ બેન છે. પછી જો આપણે છે ને નળ સિસ્ટમ કરી છે, એટલે કાંઈ ઉપાધિ છે નહીં. ત્યાં જો ટાંકાને તાળું માર્યું છે, એની સાવી ગોતવી પડશે કયા ઈચડા હેઠે છે. અહીંયા તો છે નહીં, અહીંયા છે. હાલો તો ચાવી મળી ગઈ છે. તાળું ખોલવી જોઈ પેલા કેટલું પાણી છે. ઓહો ગાઈસ, ઘણું ઊંડું ગયું છે. પાવામાં જ લિમિટ રાખવી પડશે. આપણે છે ને પાણીની મોટર ચાલુ કરવી પહેલાં છે ને આ વાલ્વ બંધ કરવો પડશે. બધું પાણી એક જ અહીંયા નીકળી જાય છે હારે. ના નળ તો બંધ છે, હાય બંધ છે, બે જગ્યાએ ખોલા છે જોઈ લેવી. જો આવો બંધ છે, બાકી જો કે મેં ત્યાંથી હું બંધ કરતો આવ્યો છું. તો હવે આપણે મોટર જો હિસાબ કરીને ચાલુ કરી દેવી, પછી પાણી પાવાનું ચાલો. તો ચાલો ચાલુ કરી દેવી. વાયર તો લગાડ્યો જ નહીં થઈ જી. જો ગાય ચાલુ કરી દીધું છે, અને પાણી ઉપાડી લીધું છે. જો પાણી આવી ગયું, આપણે આ ન હરખો ખોલવો પડશે. બરાબર આવી ગયું. જો બધે પેલા છે ને ખાલી 4 નળ ખોલ્યા છે, અને 4એમાં તો કેવું મસ્ત પાણી પવાય છે. લીમડાને જેમ બને એમ પાણી બધું પાવું છે. આ વખતે લીમડો વધારવાનો જો કે છે ને ગાય આ મોટરનું પ્રેશર છે ને હા ઓછું છે. આપણી મોટની મોટર હતી ને એ તો ના નળ એટલે આમ જો અહીંયા ખામણામાં ખાડા પાડી તેવું એટલું પ્રેશર. અને આપણે કરંટમાં જો ફૂલ આવવાની એક કળાઈ આવી છે, બાકી આવીને તો બળી જાય. અને લીમડો મારી હાઈટનો નથી હજી, જો ખાલી એટલો છે એટલો, અને હું છું એટલો. તો આ પવાઈ જાય. પછી જો આ ખોલવી, આ ખોલવી, આ ખોલવી, 4 ખોલતા ખોલતા જવા દે. લીમડો જો કે છે ને પવાઈ જશે. આ જો લીમડો પવાઈ ગયો, અને આને છે ને થોડું ખોલી નાખું અહીંયા. બરાબર આ ખોલી નાખ્યું. લીમડાને વળવળું બંધ કરી દેવી. ચલ લીમડે બેટા બંધ હો જા. આનું જો ભરાતા બહુ વાર લાગશે, કે મોટું છે ને. અને આ ગાઈસ ખામણું એટલું ઓલું મોટું છે ને, આને તમે ગઠનું ગમે એટલું ભરાવો દો, ભરતું જ નથી. કોને ખબર પાણી ક્યાં જતું હોય. તો એ જો કે ભરાવા તો હું દઉં છું જ્યાં જાય ને. આને છે ને આપણે મોગરાને ખોલી નાખી, અને ઓલાને બંધ કરી દો. એ તો જો કે છે ને ભરાતો છે નહીં.
એની વાટે જઈશું તો આપણે મોડું થાય પાછું. આને બંધ કરી દેવું એટલે પ્રેશર મેળે થઈ જાય અને આ કરંટને બંધ કરવો પડશે. ચાલ બજા બંધ હો જા. જો આ કરંટને ભરાવા એવું છે એને બંધ કરી દેવી. પેલા ઓલ પગે ખોલતો આવું. આ એક ખોલો ને આપણે જે કાં ખોલ નાખ્યું જાશું નહીં. તો મિત્રો મોટેથી પાણી પાવીને આવી જઈશું હવે ઘરે. અને ઘરે લોકો છે ને પાણી આવતું હતું મમ્મી એને પાણી પાઈ દીધું છે. અને હવે હું છું હાવ ફ્રી અને 24 વાગ્યા ફોન કરી કાળું કાપાઈ જ આવી આપણે ત્યાં જઈને દેવું છું. તો મિત્રો હવે છે ને જો ઘરેથી કંટાળીને આપણે આવી ગયા છીએ વહેલા મઠે આરતી કરવા માટે. અને જો ઘડીક છે ને આપણે સારી વાળી ખોલ નાખીએ ને છે ને મિત્રો એક ગુડ ન્યૂઝ છે. જો તમને દેખાડું. આવડા મઠની છે ને જો આપણા માટે છે ને ન્યૂ મોટર આવી ગઈ છે. એનો પાઇપ જોઈને મને દાંત આવે. કેટલા જાડા પાઇપ છે આમ તો. મોટર નાની અને પાઇપ જાડા આમ તો. કેટલું પાણી કાઢતી છે કોને ખબર. ચાલો હવે તો ચાલુ થાય ત્યારે જોશું. હવે જો માટે આપણે બધું તૈયારી કરી લેવી અને પડદા ખોલવાના રહી ગયા છે. આ છે ને ગાઈસ આપણે મઠનું ફૂલ આરતીનો વિડીયો આપણે રોજ કરશું. તો આપણો ગલોબ ચાલુ થઈ ગયો છે. આ છે ગ્રેન્ટેડ આવડવાની જ છો ચાલુ. આ થઈ ગયો છે. આપણે દેવ ધરી લેવી અને આરતી તો જો કે તૈયાર જ છે. એ તો બનાવવાની છે નહીં. જો હવે છે ને ખાલી દીવો ધરી પછી આપણે બેસશું પડી કાંઈ તો કાંઈ વહેલા આવી જશે બાદ પવનના બેવી દીવો. આમ છે મિત્રો ગાઈસ થોડુંક તેલ ઓછું નાખવું પડે કેમ કે નળી આવે ને એ આખો સવારે જગતો હોય તો આખું મઠ બગાડ છે. તો કે હમણાં મેં તમને કીધું આપણે પોતું માર્યું છે ને એટલે ઓછું તેલ નાખ્યું એટલે સારું છે. અને પછી ક્યારે ખબર હોય નળીઓ આવી નડી જાય તેનું ધ્યાન રાખવું પડે. હાલો હવે દીવો પ્રગટાવી લેવી પછી ઘડીક બહાર બેસી. તો કે મઢમાં છે ને બહુ ગરમી થાય. બારી ખોલવી તો પછી દીવો ઓલવાઈ જાય. અને આ બીજા કામ ત્યારે પ્રગટાવશું ને અગરબત્તી કરી લેવી. બીજા કંઈ નવી અગરબત્તી કાઢી લાગે છે. હા જો પુષ્પરાજ નવી જ કાઢીશ હવે અગરબત્તી પછી બાય. જો અગરબત્તી કરી લીધી છે અને બધું તૈયાર થઈ ગયું. અને જો બહારનો લોક સાંજનું પાણી આપણા ઝાડવા બધા પવાઈ ગયા છે અને આ ઝાડવું પવાઈ ગયું છે. બહાર મસ્ત થોડો થોડો પવન આવે છે ડીમ ડીમ. તો ગાઈસ મઠે આરતી કરીને હવે આવી જશું ઘરે. અને આપણું જમવાનું જો કે થઈ ગયું છે. અને આ જો કે છે ને આપણો ફૂલ ડે આપણે મઠની સેવામાં વાપર્યો છે. તો હવે આપણે આ વિડીયોના એન્ડ તરફ જઈએ મિત્રો. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના ન્યૂ ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી બાય.